નમસ્કાર પ્રિય દર્શકો, હું મનોજ ત્રિવેદી. વેલકમ બેક ઓન માય યુટ્યુબ ચેનલ. સો આજે આપણે આ વિડીયોમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ડ શીખીશું. ઇંગ્લિશ બોલવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વર્ડ, જેને આપણે મોસ્ટ નેસેસરી વોકેબ્યુલરી કહેવાય. મોસ્ટ નેસેસરી વોકેબ્યુલરી એટલે સૌથી જરૂરી શબ્દ ભંડોળ. વોકેબ્યુલરી જે છે એ અંગ્રેજી બોલવા માટે સૌથી જરૂરી છે. તો અહીંયા મેં એક ફૂલ સ્કેપમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વર્ડ લખેલા છે. જેટલા ઇમ્પોર્ટન્ટ વર્ડ ઇંગ્લિશ બોલવા માટે જરૂરી છે એના મિનિંગ અહીંયા ઓલરેડી બતાવેલા છે. દરેક વર્ડની સામે ગુજરાતી લખેલ છે, જેના આધારે તમને આઈડિયા આવશે કે દરેક અંગ્રેજી શબ્દનો શું મતલબ થાય છે. તો અહીંયા આપણા માટે ફર્સ્ટ વર્ડ છે સ્કર્વી. સ્કર્વી એક પ્રકારનો રોગ થાય અને બીજો મતલબ થાય છે તિરસ્કારજનક. સ્કર્વી મતલબ તિરસ્કારજનક, હેટફુલ કહી શકાય. ક્રિમ્ઝન. ક્રિમ્ઝન એટલે ગ્રે એન્ડ રેડ કલર્ડ, મતલબ જે ભૂરા અને લાલ રંગનું. બીજો ક્રિમ્ઝનનો મતલબ થાય છે બ્લશ, મતલબ શરમાઈને ગાલ લાલ થઈ જવા, એને બ્લશ કહેવાય. ત્યાર પછી બ્લુઇશ, BLUISH. બ્લુઇશ એટલે વાદળી રંગનું, બ્લુ ઉપરથી બને છે બ્લુઇશ. ક્રિપલ. ક્રિપલનો એક મતલબ થાય છે અપંગ. ક્રિપલનો એક મિનિંગ છે અપંગ એટલે હેન્ડીકેપ્ડ, અને ક્રિપલ એ વર્બ છે જેને આપણે ક્રિયાપદ કહેવાય. ક્રિપલનો બીજો મતલબ થાય છે ગંભીર હાનિ પહોંચાડવી, મતલબ સિમ્પલ ઇંગ્લિશમાં આપણે કહી શકીએ ઇન્જર ઓર હર્ટ સિરિયસલી, એને કહેવાય ક્રિપલ. લસ્ટી. લસ્ટી એટલે તંદુરસ્ત, જેને આપણે હેલ્ધી કહીએ છીએ. હેલ્ધી સિમ્પલ વર્ડ છે. લસ્ટી એ સૌથી અનઇમેજિનેબલ અને એબનોર્મલ વર્ડ છે. વિવિડ, VIVID. વિવિડ એટલે જીવંત, લાઈવ કહી શકાય. એનિમેટ. એનિમેટ એટલે પણ જીવંત, અને બ્રાઇટ એટલે તેજસ્વી. એનિમાલિટી. એનિમલ ઉપરથી બને છે એનિમાલિટી. એનિમાલિટી એટલે પશુ જીવન, જેને આપણે લાઈફ ઓફ એનિમલ કહી શકાય. ક્રિએચર. ક્રિએચર એટલે જંગલી પ્રાણી, સિમ્પલ ઇંગ્લિશમાં વાઇલ્ડ એનિમલ કહેવાય, અને ક્રિએચર કહેવાય CREATURE, ક્રિએચર. અને જો CREATOR આપેલું હોય ક્રિએટર, મતલબ સર્જનહાર, જે ક્રિએટ કરે. નમસ્કલ. નમસ્કલ એટલે જડ બુદ્ધિનું બબૂચક કહેવાય. નમસ્કલ ચક્રમ, ગતાગમ વગરનું. આઇડલનેસ. આઈડિયલી એટલે આળસું, અને પાછળ નેસ લાગે, આઇડલનેસ એટલે આળસ થાય. સ્લગિશ, SLUGGISH. અને સ્લગિશ બોલાય, નહીં કે સ્લુગિશ. સ્લગિશ એટલે આળસું. વીટ, WIT. વીટ એટલે બુદ્ધિ. VT, WITTY. વીટી એટલે બુદ્ધિશાળી, જેને આપણે ઇન્ટેલેક્ચ્યુઅલ કહી શકાય. વીટ, WHEAT. વીટ એટલે ઘઉં, એના ઉપરથી બને છે વિટીસ, WHEATISH. વિટીસ એટલે ગવર્ણનો. ગૌ રંગનું હોય એને આપણે ગવર્ણનું કહેવાય છે, વિટીસ. ત્યારબાદ એક્ઝોસ્ટ, EXHAUST. એક્ઝોસ્ટ એટલે વાપરી નાખવું, ખૂબ થાકી જવું. એક્ઝોસ્ટેડ એટલે વેરી ટાયર્ડ. એક્ઝોસ્ટેડ એટલે ખૂબ થાકી ગયેલું, લોથપોથ થઈ ગયેલું, એને વેરી ટાયર્ડ કહી શકાય સિમ્પલ વર્ડમાં. ટાયરિંગ. ટાયરિંગ ટાયર ઉપરથી બને છે ટાયરિંગ. ટાયર એટલે થાકી જવું, ટાયર એટલે થાકેલું, ટાયર સમ એટલે પણ થાકેલા, અને ટાયરિંગ એટલે થકવી નાખનારું કામ, જે આપણને થાક ઉપજાવે, થાક ફીલ કરાવે, એને ટાયરિંગ કહેવાય. INN. ઇન એટલે ધર્મશાળા, આશ્રમ. હર્મિટેજ. હર્મિટેજ એટલે સંન્યાશ્રમ, આશ્રમ. પ્રિય દર્શકો, જો તમે આ વિડીયો ફર્સ્ટ ટાઈમ જુઓ છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો. આવનારા દરેક ઇનોવેટિવ વિડીયો, જેની ઇન્ફોર્મેશન તમને મળતી રહેશે. ઇફ યુ આર વોચિંગ ધીસ વિડીયો લકીલી ફર્સ્ટ ટાઈમ હિયર, ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઈબ માય ચેનલ. મારા દરેક વિડીયોમાં તમને ઇંગ્લિશને લગતી માહિતી મળતી રહેશે. ઇંગ્લિશમાં કેવી રીતે હોશિયાર બનવું, હાઉ ટુ બીકમ ક્લેવર, ઇન્ટેલિજન્ટ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ. જસ્ટ વોચ માય વિડીયો. વોચ પરફેક્ટલી હોલ વિડીયો. આખો વિડીયો સંપૂર્ણ રીતે જુઓ, જેથી કરીને તમને મારું એક્સપ્લેનેશન ખબર પડે. હાઉ ડુ આઈ એક્સપ્લેન
એનીથિંગ ઇન ઇંગ્લિશ. હું કેવી રીતે સમજાવું છું. હર્મિટ એટલે સાધુ અને હર્મિટેજ એટલે સંન્યાશ્રમ, મતલબ સાધુ લોકો રહેતા હોય એને કહેવાય આશ્રમ. ત્યારબાદ તમે જોઈ શકો છો માઇથ, MYTH. માઇથ એટલે માન્યતા, પૌરાણિક માન્યતા, જેને આપણે બિલીફ કહી શકાય. બિલીફ એટલે માન્યતા. આર્કિયોલોજી, આર્કિયોલોજી એટલે પુરાતત્વીય શાસ્ત્ર. આર્ચ, ARCH, આર્ચ એટલે બાણ, ધનુષ કહેવાય. બો એટલે પણ ધનુષ થાય, એરો એટલે પણ ધનુષ થાય, બાણ. અને બોનો બીજો મતલબ થાય છે BOW, બો એટલે નમન કરવું, ઝૂકવું. વિક્સન, VIXEN, વિક્સન એટલે ઝઘડાલું. યાદ રાખો, વિક્સનનો એક મતલબ થાય છે ઝઘડાલું અને બીજો મતલબ થાય માદા શિયાળ. મતલબ જે ફોક્સ હોય છે શિયાળ, જેકલ એ ફિમેલ ફોક્સ હોય, જે માદા શિયાળ કહેવાય, એને વિક્સન કહેવાય. અને બીજો મતલબ છે ઝઘડાલું. વિક્સન ઉપરથી બને છે વિક્સનિસ. આ એડજેક્ટિવ બને છે, યાદ રાખો. જે શબ્દની પાછળ ISH LY આપેલું હોય અમુક વર્ડમાં તો એ એડજેક્ટિવ બને છે. ઘણા વર્ડમાં LY આપેલો હોય છે તો એ એડવર્બ બને છે. પણ અહીંયા LY મૂકવાથી એનો મતલબ એડજેક્ટિવ એટલે વિશેષણ બતાવે છે. વિક્સનિસ અને વિક્સનલી એનો મતલબ થાય છે કજિયાખોર મહિલા, ઝઘડાલુ મહિલા. લેસ, LASS, લેસ એટલે ગર્લ, છોકરી થાય. બોયહુડ, બોય ઉપરથી બોયહુડ, બોયહુડ એટલે છોકરમત, જેને આપણે ગર્લહુડ પણ કહી શકાય, બચપના. પંક એટલે બોય થાય, PUNK, પંક એટલે બોય, છોકરો. આ બધા સૌથી જરૂરી વર્ડ છે અને અનકોમન વર્ડ છે. અનકોમન એટલે અસામાન્ય વર્ડ છે, જે તમારે કોઈપણ પ્રકારની ગવર્મેન્ટ એક્ઝામ પાસ કરવી હોય, ઇંગ્લિશમાં સારા માર્ક્સ મેળવવા હોય તો આ બધા વર્ડ તમને બહુ યુઝફુલ રહેશે, બહુ ઉપયોગી સાબિત થશે. ત્યારબાદ તમે જોઈ શકો છો ફોન્ડ ઓફ. ફોન્ડ ઓફ એટલે નું શોખીન હોવું, એને ફોન્ડ ઓફ કહેવાય. ત્યારબાદ ફટીગ, FATIGUE, અને ફટીગ કહેવાય, નહીં કે ફાટી ગયું. ફટીગ, FATIGUE. ફટીગ એટલે શારીરિક શ્રમથી લાગતો થાક, મતલબ જે ફિઝિકલ લેબર કરીએ છીએ આપણે, શારીરિક મહેનત, એ મજૂરીથી જે થાક લાગે એને ફટીગ કહેવાય. કેરેસ, અહીંયા મેં બ્રેકેટમાં V લખ્યું છે. V એટલે વર્બ થાય, યાદ રાખો. કેરેસ એટલે હેત દર્શાવવા, લાડ દર્શાવવા. જેમ લાડ બતાવીએ, હેત દર્શાવવા, હેત બતાવવું, એને કેરેસ કહેવાય. એન્ઝાયટી, એન્ઝાયટી એટલે ચિંતા, વરી. કેર, CAR, કેર એટલે પરવા, ચિંતા. કેરફ્રી, કેરફ્રી એટલે બેફિકર, જેને કોઈ ચિંતા નથી, ફિક્ર નથી, એને આપણે બેફિકર કહીએ છીએ, એને કેરફ્રી કહેવાય. બીજો એક વર્ડ છે ઇઝી ગોઈંગ. યાદ રાખો પ્રિય દર્શકો, ઇઝી ગોઈંગ એટલે પણ બેફિકર થાય. ઇનોસેન્ટ, ઇનોસેન્ટ એટલે નિર્દોષ, જેનામાં કોઈ દોષ નથી એને કહેવાય ઇનોસેન્ટ, જેનો કોઈ ફોલ્ટ નથી. તો ઇનોસેન્ટને આપણે ફોલ્ટલેસ કહી શકીએ છીએ. ફોલ્ટલેસ એટલે નિર્દોષ, વાંક વગરનું. ગર્લહુડ, ગર્લહુડ એટલે છોકરમત, જેમ કે આગળ બોયહુડ આવ્યું એ પ્રમાણે ગર્લહુડ. ક્લિવેજ, ક્લિવેજ, ક્લિવેજ એટલે ફાટ અથવા તિરાડ, ક્લિવેજ કહેવાય. ત્યારબાદ ઓપનિંગ, ઓપનિંગનો મતલબ એક આપણે જે ખોલવું, ઉદ્ઘાટન કહીએ છીએ. બીજો મતલબ થાય તિરાડ, કાનું, હોલ, HOLE. એપેથી, એપેથી એટલે અભાવ, લાગણીનો અભાવ, એને એપેથી કહેવાય. જેમ સિમ્પથી એટલે લાગણી થાય, સિમ્પથીને આપણે જે સહાનુભૂતિ કહીએ છીએ એ રીતે એપેથી એનો ઓપોઝિટ પડશે. એપેથી એટલે અભાવ, કમી. લેક એટલે પણ કમી. મિયર, MERE, મિયર એટલે ઓનલી થાય, ફક્ત. મિયરનો બીજો મતલબ પોન્ડ એટલે તળાવ પણ થાય છે. એના ઉપરથી બને છે મેરલી, MERELY. મેરલી એટલે જસ્ટલી, મતલબ હમણાં, જસ્ટ. અને ન્યાયી પણ થાય, જસ્ટનો બીજો મતલબ ન્યાયી પણ થાય છે. જસ્ટિસ એટલે પણ ન્યાય થાય, ઇનજસ્ટિસ એટલે અન્યાય થાય. નિકનેમ એટલે લાડમાં બોલાતું નામ, જે લાડમાં બોલાતું હોય નામ ઘરે, એને નિકનેમ કહેવાય. તો પ્રિય દર્શકો, સૌથી ઇમ્પોર્ટન્ટ વર્ડ છે આ બધા. આ બધા વર્ડ જો તમે યાદ રાખશો ડેફિનેટલી તમને અંગ્રેજી બોલતા આવડી જશે. અહીંયા મેં લખ્યું છે SALE, સેલ એટલે વેચાણ થાય. લાયેબલ, લાયેબલ એટલે જવાબદાર, યાદ રાખો. લાયેબલનો મતલબ થાય છે જવાબદાર. આન્સરેબલ, આન્સર ઉપરથી આન્સરેબલ બને છે, આન્સરેબલ એટલે જવાબદાર, આન્સરેબલ એટલે જવાબદાર. લાયબિલિટી, લાયેબલ ઉપરથી લાયબિલિટી, લાયબિલિટી એટલે જવાબદારી. તમને ખબર છે કે રિસ્પોન્સિબિલિટી એટલે પણ જવાબદારી થાય. રિસ્પોન્સિબલ એટલે જવાબદાર, રિસ્પોન્સિબિલિટી એટલે જવાબદારી. એ પ્રમાણે લાયેબલ એટલે જવાબદાર, એના ઉપરથી બને છે લાયબિલિટી એટલે જવાબદારી. ફેસિનેટિંગ, ફેસિનેટિંગ એટલે આકર્ષક, FASCINATING.
અહીંયા મેં બ્રેકેટમાં એડજેક્ટિવ લખ્યું છે, મતલબ એ વિશેષણ છે. ફેસિનેટિંગ એટલે આકર્ષક. ઘણા બધા શબ્દો એવા છે જે આઈએનજી લગાડેલું હોય છે, જે વર્ડની પાછળ આઈએનજી લગાડ્યું હોય છે, જે પ્રોસેસ કે એક્શન બતાવતું નથી. પણ આઈએનજી છે એ એડજેક્ટિવ બતાવે છે, વિશેષણ, જેમ કે ટાયરિંગ, ઇન્ટરેસ્ટિંગ, બોરિંગ, એમેઝિંગ, સરપ્રાઇઝિંગ. તો આ બધા જે શબ્દો છે જેને આઈએનજી લાગ્યું છે એ વિશેષણ બતાવે છે. યાદ રાખો દોસ્તો. ફેસિનેટેડ, હવે અહીંયા આપણે ઈડી લગાડ્યું છે, તો અહીંયા જનરલી ઈડી લગાડવાથી આપણને એવું લાગે છે કે પાસ્ટ ટેન્સ છે, પણ અહીંયા એ પાસ્ટ ટેન્સ વર્બ ટુ બતાવતું નથી. ભલે પાછળ ડી લાગ્યું છે પણ એ વિશેષણ બતાવે છે, એડજેક્ટિવ બતાવે છે, જેનો મતલબ થાય છે આકર્ષિત. ચેટર બોક્સ. ચેટર બોક્સ એટલે વાતોડિયું. વોકલ, VOCAL, વોકલ એટલે ધ્વનિ, અવાજ. વોકેબલ, વોકેબલ એટલે વર્ડ થાય. વર્ડ એટલે શબ્દ. શબ્દ જે વર્ડ જે છે શબ્દ, એનો બીજો શબ્દ છે વોકેબલ. તો એનો મતલબ આ જે વર્ડ છે એનો સિમિલર વર્ડ કયો છે? વોકેબલ. સિનોનિમ કહેવાય. વર્બલ, વર્બલ એટલે શાબ્દિક, વડલી કહી શકાય. નોન વર્બલ, નોન વર્બલ એટલે અશાબ્દિક, જે શાબ્દિક ના હોય, મૌખિક રીતે કહી શકાય. ટેક્સેબલ એટલે ટેક્સ, વેરો નાખી શકાય તેવું. કેલામિટી, યાદ રાખો પ્રિય દર્શકો, કેલામિટી એટલે આફત, સંકટ થાય. સેન્ક્ટિટી, સેન્ક્ટિટી એટલે પવિત્રતા, સેન્ક્ટિટી એટલે પવિત્રતા. સો પ્રિય દર્શકો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો શેર અને લાઇક કરવાનું ભૂલશો નહીં. દરેક વિડીયોની ઇન્ફોર્મેશન મેળવવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો. જો તમે અત્યારે ફર્સ્ટ ટાઈમ વિડીયો જુઓ છો, જો તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી હોય તો દરેક વિડીયો જોતા રહો. ફ્યુચરમાં જે કંઈ વિડીયો બનશે એમાં તમને ન્યૂ હાર્ડ વોકેબ્યુલરી અને સૌથી ટ્રબલસમ વોકેબ્યુલરી ડિક્શનરી, જેને શબ્દકોશ કહેવાય, મોસ્ટ એસેન્શિયલ ડિક્શનરી ઓર લેક્સિકોન. લેક્સિકોન એટલે શબ્દભંડોળ, શબ્દકોશ. જ્યાં સુધી તમારી પાસે શબ્દોનો ખજાનો નહીં હોય ત્યાં સુધી તમે અંગ્રેજી સમજી કે બોલી શકતા નથી. યુ કેન નોટ ટોક ઇન ઇંગ્લિશ, યુ કાન્ટ મેક કમ્યુનિકેશન, યુ કેન નોટ બી ચેટર બોક્સ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ વિધાઉટ vocabulary. So keep preparing vocabulary, see my video daily and watch my videos from starting to ending. Definitely, surely, ચોક્કસપણે તમને અંગ્રેજી બોલતા આવડી જશે અને અંગ્રેજી રીડિંગ, રાઇટિંગ, વાંચતા, લખતા અને સમજવા માટે અન્ડરસ્ટેન્ડિંગ. સો ફોર અન્ડરસ્ટેન્ડિંગ ઇંગ્લિશ, વર્ડ્સ આર નેસેસરી. વોકેબ્યુલરીઝ આર મોસ્ટ એસેન્શિયલ. સૌથી જરૂરી શબ્દભંડોળ છે જેનાથી અંગ્રેજી સમજી શકાય. સો કીપ વેઇટિંગ ફોર ધ નેક્સ્ટ વિડીયો.